Good afternoon, sir. Good afternoon. Very good afternoon. Yes, please. માસ્ક કાઢી શકો. ત્યાં કદાચ તમારે માસ્ક પહેરીને ઇન્ટરવ્યુ આપવાનું થશે. Okay, sir. કમ્ફર્ટેબલ? Yes, sir. ઓકે. તમારો પરિચય આપો. My code is TX2. I've done my graduation in Bachelor of Engineering Computer Information Technology from LD College of Engineering. Then I started preparing for civil services at SPIPA. And currently I am working as a Nayab Mamlatdar in Tehsil. કઈ જગ્યાએ? મોરબી. ચેક નીચે મૂકી દેવાનું. સો આઈટીમાંથી ગવર્મેન્ટ જોબ એવું કેમ? સર ઇનિશિયલી મને એવું લાગ્યું કે આઈટી ટેકનિકલ ફિલ્ડ કરતાં મારે ગવર્મેન્ટ સેક્ટરમાં કે પબ્લિક સેક્ટરમાં સારું ફ્યુચર રહેશે. IT. ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ પણ આમાં વધારે છે એટલે ફ્યુચર વધારે સારું છે. એટલે સારી સેલરી અહીંયા મળે છે. સેલેરી સાથે સાથે એક મતલબ ચેલેન્જીસ, જોબ સેટિસ્ફેક્શન. તો કેમ તમે આઈટી કરીને ધારો કે બેંગ્લોરમાં જોબ કરતા હો તો ત્યાં તમારે એ રિલેટેડ ચેલેન્જીસ વધારે હોય, તો મને નવા પ્રોગ્રામ્સ હોય, નવા પ્રોગ્રામિંગ કરવાના હોય, નવા જે આવતા હોય અને સેલરી સ્ટ્રક્ચર તો એ લોકોનું તો બહુ હાઈ ફાઈ હોય છે. સેલેરી સાથે સાથે જે ડાયનેમિક ફિલ્ડ હોય છે જે આપણને પબ્લિક સેક્ટરમાં વધારે જોવા મળે છે. એટલે એ માટે એટલે અત્યારે તમે છો ડીવાય ડેપ્યુટી મામલતદાર છો, તો હવે પીઆઈ શું કામ? જી સર, મારો ઇનિશિયલી ગોલ જ પોલીસમાં હતો, પરંતુ લાસ્ટ પીએમાં મને સફળતા નથી મળી. એટલે પછી મેં ફરીથી પ્રયત્ન કર્યો. ત્યારે એ જ દરમિયાનમાં જીપીએસસીની બીજી પરીક્ષા આવી હતી, તો તેમાં મેં ગોલ તમે ક્યારે નક્કી કર્યો ગ્રેજ્યુએશન દરમિયાન જ કે પીઆઈ થવું છે? હા સર. શું કામ? જી સર, મને પોલીસમાં યુનિફોર્મ જોબનો શોખ છે અને સાથે સાથે મેં ડિફેન્સ સર્વિસમાં પણ ટ્રાય કરેલી, કારણ કે ડિસિપ્લિન ફોર્સમાં મને જવાની ઈચ્છા હતી. એટલે તમને એવું થયું કે ભાઈ સરસ આ લોકોની વર્દી હોય છે અને આમ સારું લાગે પહેરીને ફરતા હોય છે, તો બીજું કંઈ કારણ? બસ આટલું જ? વર્દી તો ઘણા બધા લંબા હોય છે. સર, એક ડિસિપ્લિન ટપાલી હોય એટલે પણ વર્દી આપે છે એ લોકો, જી સર. આખી જ આપે છે. ટપાલ ખાતામાં કે એમાં તમારે પોસ્ટ ખાતામાં જવાની ઈચ્છા નથી? પાવર્સ અને સૌથી વધારે સમાજમાં પ્રેસ્ટીજ એકદમ લાગે કે વાગે પીઆઈ છે, ગાડીમાંથી ઉતરે, કેપ હોય, હાથમાં લાકડી હોય. યસ, વાહ. પાવર મળે, ગમે તેને ખખડાવવાનો, ધમકાવવાનો, બિનજરૂરી નહીં સર. બિનજરૂરી નહીં. બરોબર છે, વાહ. અત્યારે ડેપ્યુટી મામલતદાર તરીકે કયા તાલુકામાં સેવા આપી રહ્યા છો? મોરબી તાલુકામાં છે. મોરબી તાલુકામાં સેવા આપી રહ્યા છો. કેટલા સમયથી? છેલ્લા 10 માસથી લાસ્ટ રિક્રુટમેન્ટ. તો આ 10 મહિનામાં તમે એ તાલુકા માટે શું એવું કંઈક વિશેષ કર્યું હોય એની વાત કરો? ઇનિશિયલી તો પહેલાં તો જોબ સમજવી જ જરૂરી છે, કારણ કે એમને પૂર્વ સેવા તાલીમ વિના સીધા પોસ્ટિંગ કરવામાં આવે છે. તો મેં મિડ ડે મીલ ટેબલ પર છું, તો તે જોબ સમજી. એ જ દરમિયાનમાં લોકડાઉન લાગુ પડ્યું હતું, તો એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો હોદ્દો પણ નાયબ મામલતદાર સાથે આપવામાં આવે છે. તો પોલીસ સાથે બીજા વિભાગો સાથે પણ લોકડાઉન દરમિયાન કામગીરી કરી છે. તમે મિડ ડે મીલનું સંભાળો છો? જી સર. મિડ ડે મીલની પોલિસી શું છે? મિડ ડે મીલનો એક મુખ્ય હેતુ એ છે કે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડો, એનરોલમેન્ટ રેશિયો વધારો અને સાથે સ્કૂલમાં? જી સર, ન્યુટ્રિશિયસ ફૂડ આપવું બાળકોને. આપણે અમદાવાદમાં મિડ ડે મીલનું કઈ સંસ્થા સાથે ટાઈપ કરેલું છે? અમદાવાદમાં મારી જાણ મુજબ અક્ષય પાત્રા એનજીઓ છે. અક્ષય પાત્ર જે એનજીઓ ચલાવે છે તેના મુખ્ય હેડ કોણ છે? જી સર, ખ્યાલ. મિડ ડે મીલ તમને શું લાગે છે સંચાલકો સંપૂર્ણ રૂપથી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે તમારા અંડરમાં જે આવશે વિસ્તારમાં? જી સર, એવું ના કહી શકે કે 100% ઇમ્પ્લિમેન્ટ સારી રીતે થાય છે, પરંતુ પ્રયત્ન સારો છે. કેટલા ટકા તમારા મત મુજબ થઈ રહ્યું છે? પર્સન્ટેજ વાઇઝ હું ચોક્કસ ના કહી શકું સર. ઓકે, તમે એ યોજનામાં અત્યારે આઈટીનો ઉપયોગ કેવી રીતે થતો જોવો છો મિડ ડે મીલમાં? જી સર, એમાં અલગ અલગ પોર્ટલ્સ હોય છે જેની પર લાભાર્થીઓની દૈનિક એન્ટ્રી કરવામાં આવે છે, પ્લસ અનાજ ફાળવણી પણ અત્યારે પીડીએસ ગુજરાત જે વેબસાઇટ છે એના થ્રુ કરવામાં આવે છે. પીએફએમએસ દ્વારા માનદ વેતન સંચાલકોને ચૂકવવામાં આવે છે. એમાં શું ખામી જણાય છે કે આમ ટેકનોલોજીકલ અપલિફમેન્ટ થયું, જી સર. પણ હજી આ પોલિસી અથવા મિડ ડે મીલમાં જે ટેકનોલોજી આવી જોઈએ નથી આવી, એવી કઈ ખામી તમને એમાં જોવા મળી? જી સર, અત્યારે મારા મત મુજબ એવું છે કે ખામી ગ્રાઉન્ડ લેવલ પર છે, કે જે સંચાલક હોય છે, પછી એસએમસી હોય છે, તો તેની જવાબદારી હોય છે બાળકોને શુદ્ધ સાત્વિક ભોજન અને હાઇજેનિક ભોજન પીરસવામાં આવે. પણ ઘણીવાર
ધારાધોરણોનું પાલન કરવામાં નથી આવતું. અનાજ જે આપવામાં આવે છે આઈટી સંબંધિત ખામીની વાત કરી રહ્યા જી છીએ. સર, સોરી સર. તો આઈટી સંબંધિત વાત કરીએ તો ટેકનિકલ ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ જ સારું છે, પરંતુ તેની ફિલ્ડ સાથે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર નથી, કારણ કે જે ગ્રાઉન્ડ લેવલના વર્કર્સ હોય છે તે આઈટી સાથે બહુ પરિચિત હોતા નથી. તો એનો મતલબ એવો થયો કે તમે પીઆઈ તરીકે જ્યારે આઈટીની પોલિસીસ અથવા તો કોઈ ડાયનેમિક પોલિસીસ લાવવા માંગશો, જી સર. બરોબર, પરંતુ ગામના લોકો જો એટલા બધા જાગૃત નહીં હોય જી તો સર. તમે તમારા અભ્યાસક્રમનો ઉપયોગ નહીં કરી શકો. જી સર, પરંતુ તહેસીલ લેવલે તાલુકા લેવલ સુધી એનું ઇમ્પ્લિમેન્ટેશન ચોક્કસપણે સારી રીતે કરી શકીશું, અને સાથે સાથે લોકોની શિક્ષા પણ આપી શકાય છે, મતલબ જ્ઞાન આપીને ડિજિટલ ડિવાઇડ દૂર કરી શકીએ. તમારામાં હોય એવી 3 સ્પેસિફિક ક્વોલિટી કે જે તમને લાગે કે આ ક્વોલિટીના લીધે મારે પીઆઈ બનવું છે? જી સર, એક તો ડિસિપ્લિન, કે જે હું કહી શકું કે હું ચોક્કસપણે નિર્ધારિત મારું રૂટીન ફોલો કરી શકું છું. હું ધારું તે કાર્ય પાર પાડવા માટે મારું 100% આપી ડેડિકેટ કરી શકું છું. સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ, મેં આઈટી કરેલું છે, મને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કોમ્પ્યુટર રિલેટેડ જાણકારી સારી એવી છે. બીજું અને ત્રીજી વસ્તુ કહી શકું કે મારી જોબ માટેની ડેડિકેશન, કે મારે આ જ જોબ જોઈએ છે. ગુનાઓ રોકવા માટે તમારું ટેકનિકલ જ્ઞાન કેવી રીતે એનો ઉપયોગ કરશો તમે? પ્રિવેન્શનની વાત કરીએ તો ત્યાં સુધી અત્યારે ગુનાઓ મોટાભાગે જે તે વિસ્તારના, મતલબ ઘણીવાર એવું બનતું છે કે રેડા ગુનેગારો હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ હોય છે, તો તેને પર આપણે ટ્રેક કરી શકીએ. મોટાભાગના ગુનાઓ હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ દ્વારા કરવામાં આવતા હોય છે, તો તેને ટ્રેકમાં રાખીને તે શું કરે છે તેની ગતિવિધિઓ પર નજર આપણે કોમ્પ્યુટર કે મોબાઈલ ટ્રેકિંગ દ્વારા કરી શકીએ છીએ. કેવા પ્રકારના ગુનામાં વધારો થઈ રહ્યો છે અત્યારે? અત્યારે સાયબર રિલેટેડ ગુનામાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના બેંક ફ્રોડ કે એટીએમ કાર્ડ્સ કે ખાતા સંબંધિત એવા ફ્રોડને કેવા શું નામ આપવામાં આવ્યું છે? જે ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય જી સર. એવા સાયબર ક્રાઇમને એક શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે. જી સર, આખો ખ્યાલ નથી પણ સાયબર ફ્રોડ કહી શકાય. સાયબર ફ્રોડ. જી સર. ફિશિંગ નામનો શબ્દ સાંભળ્યો? જી સર. ફિશિંગ નામનો જે શબ્દ છે જી સર. એના મોટાભાગના ગુના એ કયા રાજ્યમાંથી ઓપરેટ થતા હોય? જી રિસેન્ટલી બહાર આવ્યું હતું ઝારખંડના જમતારા જિલ્લામાંથી. એના ઉપર એક વેબ સિરીઝ બની જી સર. શું નામ છે એનું? જમતારા. ઓકે. સાયબર ગુનાઓ અટકાવવા માટે થઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર અત્યારે કયા પ્રકારના પગલાઓ લઈ રહી છે? જી સર, અત્યારે ગુજરાત સરકાર સાયબર પોલીસ સ્ટેશન સ્થાપના કરી રહી છે. સાથે સાથે લોકોમાં અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે કે કયા કેવા માધ્યમથી અવેરનેસ ફેલાઈ રહી છે? અત્યારે તો મોટાભાગે એડવર્ટાઇઝમેન્ટ હોય છે, પ્લસ જાહેરનામા હોય છે કે જેમાં લોકોને જાણ કરવામાં આવે છે કે અત્યારે વર્તમાનમાં આવી એવી ગતિવિધિ થઈ રહી છે. જેમ કે રિસેન્ટલી કોરોના વેક્સિનના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે કે તમને વેક્સિન આપવામાં આવશે, એ પ્રકારનો ફ્રોડ થઈ રહ્યો છે. સીસીટીએનએસ પ્રોજેક્ટ શું છે? સીસીટીવીને સર મને પૂરો ખ્યાલ નથી, પણ ક્રાઇમ એન્ડ કંટ્રોલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ છે કે જે ગુનાઓ રોકવા માટે. ગુજરાત પોલીસે સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશન ડેવલપ કરી છે, જી સર. બરાબર. તેનો મૂળ ઉદ્દેશ શું છે આ એપ્લિકેશન ડેવલપ કરવા પાછળ? જી સર, સોરી સર, મને એ વિશે ખ્યાલ નથી વધારે. વિશ્વાસ પ્રોજેક્ટ વિશે આપ શું જાણો છો? સર સાંભળેલું છે પણ અત્યારે રિકોલ કરી શકતો નથી. તમે એવું કહ્યું કે સાયબર પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે. કયા આધારે તમે એવું કહી શકો કે આ સાયબરના ગુનાઓ વધી રહ્યા છે? અત્યારે ન્યૂઝમાં વારંવાર આવતું હોય છે, સાથે સાથે પોલીસમાં ફરિયાદો પણ, અને અત્યારે સરકારની અપીલ્સ પણ હોય છે નાગરિકોને કે આ રીતના ગુનાઓ વધી રહ્યા છે. તો તે ન્યૂઝમાં વારંવાર એવું પણ આવે છે કે બોલિવૂડ ડ્રગ્સમાં સંડોવાયેલું છે, તો આપણે એવું માની લેવાય કે ભારતમાં ડ્રગ્સના કિસ્સાઓ વધી રહ્યા છે. પણ એ લોકોએ પર્ટિક્યુલર કીધેલું છે કે બોલિવૂડ સાથે ડ્રગ્સનો જે અત્યારે વ્યાપ વધી રહ્યો છે. એટલે લોકોના કહેવાથી તમે વાત માની લેશો? લોકોના કહેવાથી નહીં. ન્યૂઝ મીડિયાને બધા તો ઘણીવાર પ્રોપેગેન્ડા પણ ચલાવતા હોય છે. હા સર, સાચું છે. તો એ ન્યૂઝ મીડિયાની વાત માની લેશો કે કોઈ નક્કર આધારનો તમે ઉપયોગ કરશો? સરકારની વારંવાર આવતી ગાઈડલાઇન્સ મોટાભાગે એ સજેસ્ટ કરે છે કે અત્યારે ફલાણા ક્રાઇમ વધી રહ્યા છે સાયબર રિલેટેડ. તો એક સરકારનો એવો કયો રિપોર્ટ છે કે જેમાં એ દર્શાવવામાં આવે છે? રિસેન્ટ એવો કોઈ રિપોર્ટ રજૂ થયો છે જેમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે સાયબર ક્રાઇમ ભારતમાં વધ્યો છે, તો આપણને એનો કોઈ આધાર પુરાવો મળે? ચોક્કસથી સર નહીં કહી શકું. સ્ત્રી સંબંધિત ગુનાઓ વધી રહ્યા છે ભારતમાં? અત્યારે વધી રહ્યા છે એવું ના કહી શકાય, પરંતુ હજી પણ એટલા પ્રિવેલન્ટ છે જેટલા પહેલા. ઓકે. એમાં એક શબ્દ છે વોયરિઝમ, જે સ્ત્રી સંબંધિત ગુનો છે. આ વોયરિઝમ શું સૂચવે છે? વોયરિઝમ સૂચવે છે ઘણીવાર લોકો પોતાના લાભ માટે અશ્લીલ વિડીયોઝ કે આ તે રેકોર્ડ કરતા હોય છે કે જોતા હોય છે, જે સમાજ માટે હાનિકારક છે અને એક જાતનો ગુનો પણ છે. હેટ સ્પીચ એટલે શું?
લોકોમાં ભડકાઉ ભાષણ આપીને લોકોમાં ગુનાની કે ઉગ્રતાની ભાવના પેદા કરવી એ હેટ સ્પીચ કહેવાય. કયા માધ્યમથી થતું હોય છે? મોટાભાગે એ તો પબ્લિક સ્પીકિંગ દ્વારા પણ કરવામાં આવે છે, સોશિયલ મીડિયા દ્વારા પણ કરવામાં આવે છે, ટ્વિટર છે. હેટ સ્પીચને અટકાવવા માટે ભારત સરકારે કોઈ સ્ટેપ લીધા છે? જી સર, એટલું શ્યોર નથી. ભારતની અંદર આઈટી ફિલ્ડમાં એક પ્રકારની વિસંગતતા જોવા મળે છે જી સર. કે સોફ્ટવેર પ્રોડક્શનમાં ભારત આગળ છે પણ હાર્ડવેર હંમેશા ભારતની નબળાઈ રહી છે. જી સર. તો ભારત સરકાર એના માટે શું અત્યારે પગલાઓ લઈ રહી છે? જી સર, એનું કારણ તો હું એક રીતે કહી શકું કે આપણે 1991 પછી ગ્લોબલાઇઝેશન કર્યું તો તેમાં આપણે સીધા ટર્સરી સેક્ટરમાં આગળ વધી ગયા. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે આપણો પણ વીક પોઈન્ટ છે, તો એના કારણે આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આગળ હતા પરંતુ મેન્યુફેક્ચરમાં બહુ પાછળ છીએ. તો મેન્યુફેક્ચરિંગ વધારવા માટે અત્યારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ સારો ચાલી રહ્યો, સરકાર ચલાવી રહી છે. બીજી પ્રાઇવેટ કંપનીઝ કે જે ઇલેક્ટ્રોનિક ચિપ્સ બનાવી રહી છે એ લોકોને ઇન્ડિયામાં ઇન્વાઇટ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ ફંડ EDF, Yes. એના વિશે શું જાણો? નોટ શ્યોર. સુપર કોમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વચ્ચે શું ડિફરન્સ છે? સુપર કોમ્પ્યુટર્સ અત્યારે વર્તમાન જે રેગ્યુલર યુઝમાં કોમ્પ્યુટર્સ હોય છે તેનો ઉપયોગ કરીને અતિ ઝડપી ગણતરીઓ કરવી તે દર્શાવે. જ્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ ક્વોન્ટમ બિટ્સ આવે છે, ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીને અતિ ઝડપી અને બંનેમાં સૌથી ઝડપી કોણ? ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ. ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ. ઓકે, કોઈ કંપની અથવા કોઈ પણ એવી સંસ્થા છે એને દાવો કર્યો છે કે યસ અમે લોકોએ દુનિયાનું પહેલું ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ હાંસિલ કરી લીધું છે? જી સર, એ ગૂગલે દાવો કરેલો છે વર્તમાનમાં. કયા પ્રોસેસરના માધ્યમથી? એ શ્યોર નથી સર. ઓકે, ભારત સરકારે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ડેવલપ કરવા માટે કોઈ સ્ટેપ લીધું? નોટ શ્યોર સર. નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન વિશે આપ શું જાણો? વધારે આઈડિયા નથી સર. કોગ્નિઝેબલ ઓફેન્સ અને નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં ડિફરન્સ શું છે? મારા જાણ મુજબ કોગ્નિઝેબલ ઓફેન્સ એવા પ્રકારના ગુના હોય છે જેમાં ધરપકડ કરવા માટે મેજિસ્ટ્રેટની કે પૂર્વાનુમતિ જરૂરી હોતી નથી. જ્યારે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ માટે ધરપકડ પહેલાં મેજિસ્ટ્રેટની પૂર્વાનુમતિ જરૂરી હોય છે. મેજિસ્ટ્રેટ જે પૂર્વ અનુમતિ જે આપે એને શું કહેવાય? વોરંટ કહે છે. વોરંટ કહેવાય. તો સમન્સ એટલે શું અને વોરંટ એટલે શું? જ્યારે કોઈ પણ આરોપી અથવા તો અમલદાર અથવા કોઈ વ્યક્તિને હાજર થવા માટે સૂચન કરવામાં આવે છે તેને સમન્સ કહે છે. જ્યારે એ વ્યક્તિ હાજર ના થાય વારંવાર કહેવા છતાં તો તેની ધરપકડ કરીને સીધા હાજર કરવો તે વોરંટ કહેવામાં આવે છે. સમન્સ કેસ કોને કહેવાય અને વોરંટ કેસ કોને કહેવાય? જી સર, એના વિશે વધારે ખ્યાલ. ઓકે, FIR વિશે જાણો છો? યસ સર. કઈ કલમમાં તેનું પ્રાવધાન કરવામાં આવેલું છે? ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 154 મુજબ. FIR ફક્ત એક જ પ્રકારના ગુનામાં નોંધવામાં આવે છે. એ કયા પ્રકારના ગુનામાં નોંધવામાં આવે છે? જી સર, સોરી સર, નોટ આઈ. ઓકે, કોગ્નિઝેબલ ઓફેન્સમાં નોંધવામાં આવે છે. ઓકે સર. બરાબર. યસ સર. તમે ક્યારે FIR કરી છે? ના સર. ક્યારે તમારી આજુબાજુમાં કંઈ એવો ગુનો તમારી સાથે બન્યો હોય એવું કંઈ પોલીસ સ્ટેશન ગયા છો ક્યારે? જી સર. શાના માટે? મારા પાસપોર્ટ લેવા? મારા એક કઝિન છે કે જે પોલીસમાં PSI છે અત્યારે, તો એમની સાથે હું ઘણી વખત જતો ખાલી એમ મળવા? જાણવા માટે. મને ક્યુરિયોસિટી હતી. ઓકે. જો અત્યારે ગુજરાત પોલીસ આઈટીનો ઉપયોગ કરીને કેટલાક ઇમરજન્સી નંબર્સ જાહેર કરેલા છે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો એના અનુરૂપ આ 2, 3, 4 આંકડાનો નંબર ડાયલ કરશો તો અમારી સેવા તમારી સુધી પહોંચી જશે. સેવા સુરક્ષા અને શાંતિનો જે સિદ્ધાંત છે એનાથી ફોલો થશે. એવા કોઈ પણ 3 ઇમરજન્સી નંબર જણાવો. અત્યારે કોમન ઇમરજન્સી નંબર 112 છે એ વિશે ખ્યાલ છે. જ્યારે અભયમ મહિલા હેલ્પલાઇન છે તેનો નંબર છે 1904. 1904. યસ સર. ગુજરાત પોલીસનો મોટો શું છે? સેવા સુરક્ષા શાંતિ. ઓકે, આપણે તમારા રિલેટિવ જે છે એ GSIમાં છે, તમે PI બનશો અને તમારા રિલેટિવ જ તમારી નીચે આવશે તો એ વખતે તમે શું ધ્યાન રાખશો? જી સર, એ જ જે કર્મચારી અને નીચલા કર્મચારી સાથે અપેક્ષા રાખી. આ તો એક આદર્શવાદી જવાબ છે. જી સર, પણ કાયદો બધા માટે સરખો હોય છે. એવું શક્ય બની શકે છે? જી સર. કાયદો બધા માટે સરખો હોય છે એવું કઈ જગ્યા પર બંધારણમાં કહેવામાં આવ્યું છે? આર્ટિકલ 14 મુજબ. બધા માટે જો કાયદો સરખો છે તો સાંસદ સભ્યો માટે ડાયરેક્ટ કાયદાઓ લાગુ પડતા નથી. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ છે કે બહારથી આવેલા લોકો છે, રાજદૂતો છે, એમના માટે લાગુ નહીં પડતો. તો આપવાદ છે એ કેવી રીતે તમે ડિફાઇન કરી શકો છો? એક બાજુ તમે એવું કહો છો કાયદો બધા માટે સરખો છે. તે આર્ટિકલ 14માં પ્રાવધાન છે કે ઇક્વલિટી બિફોર લો, કે જેમાં આપણે કહીએ કાયદો બધા માટે સરખો છે, પરંતુ એમાં સાથે સાથે એ પણ પ્રોવિઝન છે કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો,
કે જેના મુજબ કહેવામાં આવે છે કે લોકોને સમાન પરિસ્થિતિમાં કાયદાનું સમાન રક્ષણ મળશે. મતલબ જે લોકો આવી રીતે કહ્યું આપે એ પ્રમાણે એક્ઝમ્પશન અપાય છે. આ પ્રોટેક્શન ઓફ લોની વાત તમે જ્યારે કરી જી સર. તો પ્રોટેક્શન ઓફ લો એ આપણે કયા દેશ પાસેથી આ કોન્સેપ્ટ લીધેલો છે? ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો મારા મત મુજબ યુએસએ પાસેથી અને ઇક્વાલિટી ઓફ લો યુકે યુનાઇટેડ કિંગડમ. તો કેમ એવો ભેદ થયો કે આપણે એક વસ્તુ ત્યાંથી લેવી પડી ને એક વસ્તુ અહીંથી લેવી પડી? જી સર, યુકેમાં એવું ગણવામાં આવે છે કે બધા લોકો પાસે સમાન તક છે તો માટે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. જ્યારે અમેરિકાએ આપણે ફંડામેન્ટલ રાઇટ્સ અને બીજા બધા પ્રાવધાન કર્યા લોકો માનવ હકોનું રક્ષણ કરવા માટે, તો એ લોકો એવું કહ્યું કે કાયદાનું સમાન રક્ષણ એક રિજિડ કોન્સેપ્ટ છે. કાયદા સમાનતા, તો માટે કાયદાનું સમાન રક્ષણ કે પરિસ્થિતિ મુજબ કાયદાનું રક્ષણ હોવું જોઈએ. ઓકે, ચલો એવું કહેવાય છે કે છેલ્લા 300 વર્ષમાં પૃથ્વી ઉપર જે કંઈ પરિવર્તન ન થયું એ માત્ર 30 વર્ષમાં કર્યું અને આ પરિવર્તન પાછળ આઈટી બહુ મોટી ભૂમિકા નિભાવી છે. છેલ્લા 2 દાયકામાં આઈટી દ્વારા ડેવલપ કરવામાં આવેલી અને જે વિશ્વને બદલવા માટે સક્ષમ હોય એવી કોઈ પણ 5 ટેકનોલોજીના માત્ર નામ જણાવો. સૌથી પહેલું તો ઇન્ટરનેટ કહીશું ઓકે, કે ઇન્ટરનેટનો વ્યાપ આટલો વધી ગયો છે. કોમ્યુનિકેશન ટેકનોલોજી માટે સ્પેક્ટ્રમ બેન્ડ ફાળવીને જે ઇન્ટરનેટની ઝડપ, ઇન્ટરનેટ એક્સેસિબિલિટી વધારવામાં આવી છે. તો મોબાઈલ ફોન્સ અને કોમ્પ્યુટર્સ જેમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ચીપ અને ઇલેક્ટ્રોનિક્સનું પ્રોડક્શન જે સસ્તું થયું જેના લીધે એક્સેસિબિલિટી વધી ગઈ એટલે કોમ્પ્યુટર્સ. સાથે સાથે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેનો અત્યારે ઉદ્ભવ થઈ રહ્યો છે તો એ વસ્તુ છે. 4 થયા છે એક બાકી. જી સર, 5મું ઓકે, 1999માં ભારતમાં ઘણી બધી ઘટનાઓ ઘટી હતી. જી સર. એમાં 2 ઘટના હતી. એમાં એક ઘટના હતી કે સિર્ફ ટુ મૂવી એ વર્ષે રિલીઝ થયું અને એ જ વર્ષે ઓડિશામાં એક ભયંકર વાવાઝોડું આવ્યું જેમાં ઘણા બધા લોકો, બરાબર, ઇન્ટરનેટના આધારે વાત કરીએ તો 11,000 લોકો જેટલા ઓડિશામાં મૃત્યુ પામ્યા. આ 2 ઘટના જે છે, બરાબર, એ બંને ઘટનામાં એક વસ્તુનો અભાવ જોવા મળે છે. બંને એક જ વર્ષે થઈ હતી પણ ટેકનોલોજીના જ એક આસ્પેક્ટનો અભાવ આપણને આ બંને ઘટનામાં જોવા મળે છે. એક મૂવી છે અને એક આ દુર્ઘટના છે. શું છે એ? સર, મેં મૂવી નથી જોયું એટલે હું શ્યોરલી ના કહી શકું એ વિશે. ઓકે, આપણે બ્રિટન શાસનનો અંત થયો, બંધારણનો અમલ થયો એટલે જે બ્રિટિશનું જે પોલીસ તંત્ર હતું એ આપણે કેન્સલ કર્યું અને હવે નવું પોલીસ તંત્ર આપણે તૈયાર કર્યું. તો હવે આ જે પોલીસ તંત્રના રિફોર્મ્સ માટે જે સમિતિ તૈયાર થઈ એવી પ્રથમ સમિતિ કઈ હતી? સોરી સર, નામ યાદ નથી. ઓકે, પોલીસ રિફોર્મ્સ માટેની કોઈ પણ 2 સમિતિના નામ આપો. પોલીસ સમિતિમાં તો મને એક મલ્લીમથ કમિટી યાદ આવે છે. એને શું રેકમેન્ડેશન કર્યા હતા? સોરી સર, આઈ એમ નોટ શ્યોર. ઓકે, આપણું જે ગુજરાત પોલીસ રચના જે છે, આપણું જે ગુજરાત પોલીસ મંડળ છે, આ કયા કાયદા હેઠળ સ્થપાયેલું છે? સર, ગુજરાત પોલીસની સ્થાપના ગુજરાત પોલીસ એક્ટ 1951 હેઠળ થઈ છે. 1951 હેઠળ થઈ. 1951માં તો ગુજરાતની રચના કદી થઈ? એટલી સારી રીતે વાત કરી તો બોમ્બે પોલીસ એક્ટ હતો 1951માં. જ્યારે ગુજરાત રાજ્ય પુનર્રચના કાયદો આવ્યો, જ્યારે ગુજરાતનું પુનર્નિર્માણ થયું ત્યારે 1960માં એક બીજા કાયદા દ્વારા બોમ્બેની જગ્યાએ ગુજરાત રિપ્લેસ કરીને બોમ્બે પોલીસ એક્ટ લાગુ કરવામાં આવ્યો. અને રિસેન્ટલી 2011માં ગુજરાત બોમ્બે પોલીસ એક્ટનું ગુજરાત પોલીસ એક્ટ નામ કરવામાં આવ્યું. બસ 2011માં કેમ બોમ્બેનું નામ તેને ગુજરાત કર્યું? એની પાછળનું કોઈ કારણ હતું? અત્યાર સુધી બોમ્બે ચાલતું જ હતું નહીં, પ્રશ્ન હતો જ નહીં, તો હવે આવું કેમ બન્યું? આઈ એમ નોટ શ્યોર અબાઉટ લીગાલિટી, બટ એક તર્ક લગાવી શકીએ કે ગુજરાત વધારે રિલેવન્ટ છે. ઓકે, ગુજરાત પોલીસ એક્ટ જે છે, ગુજરાત પોલીસ એક્ટમાં પોલીસ ફરિયાદ સત્તામંડળની વાત કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદ સત્તામંડળ રાજ્ય લેવલે સ્થાપવામાં આવે છે કે જિલ્લા લેવલે સ્થાપવામાં આવે છે? શ્યોર સર. ઓકે, તમારી 3 ખામી જણાવો. સર, ખામીમાં તો એવું કહી શકીશ કે એક તો ઘણી વખત જે વસ્તુ વિશે આપણે ધારેલું હોય તે પૂરું ના થાય ત્યાં સુધી લાગે રહે તો ઘણી વાર એ નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે કે જેથી કરીને બીજા ટાસ્ક પર ફોકસ ના કરી શકાય. ઓકે, પછી બીજી વસ્તુ એ કે ટેકનોલોજી વિશે વધારે મને ઇન્ટરેસ્ટ હોય છે. મોટાભાગે હું આઈટી અને કોમ્પ્યુટર્સનો ઉપયોગ દરેક એમાં જગ્યાએ ખામી શું છે? તો એના લીધે ઘણી જગ્યાએ જ્યારે ટેકનોલોજી ઉપલબ્ધ ના હોય
અથવા તો જેના જે જૂનવાણી રીતથી કંઈ પણ કામ કરવાનું હોય તો ત્યાં થોડો ધીમો પડી જાય છે. ઓકે, એટલે એવા જગ્યાએ તમારું પોસ્ટિંગ થાય જ્યાં ટેકનોલોજી ના હોય તો કદાચ તમે કામ ઓછું કરી શકો. પણ વાંધો નહીં. પ્રયત્ન કરીશ કે ત્યાં ટેકનોલોજી લાવી ત્રીજું. ત્રીજું સર આઈ કાન્ટ રિકોલ. ઓકે ડન. બીજું જો તમે નાયબ મામલતદાર તરીકે કામગીરી અત્યારે કરો છો અને એમાં ખાસ કરીને મિડ ડે મીલ પ્રોજેક્ટ ઉપર તમારી અત્યારે કામગીરી ચાલે છે જે બાળકો સાથે સંકળાયેલ છે. એટલે અહીંયા બે આસ્પેક્ટથી બાળકો સાથે તમારે કામ કરવાનું થાય છે. ડાયરેક્ટલી એના પોષણ સાથે સંબંધિત છે, બરાબર. બીજું એનું શિક્ષણ છે. આ બંને કામગીરી ખૂબ જ મહત્વની છે કોઈ પણ દેશ માટે, બરાબર. કારણ કે બાળકો જ ભવિષ્યના નાગરિકો અને દેશના સંવિધાનને આગળ લઈ જનારા લોકો હોય છે, બરાબર. તો આ કોવિડની જે 9-10 મહિનાની કામગીરી થઈ એના લીધે બંને ક્ષેત્રો ઉપર માર પડ્યો છે, જી સર. બરાબર. તો આ બંને બાબતોને લઈને જે શાળાકીય શિક્ષણ છે, યુનાઇટેડ નેશને એવો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ ભારતમાં કરોડો બાળકો એવા હશે કે જે શિક્ષણથી વંચિત થઈ જાય છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જે ફરીથી સ્કૂલે નહીં પણ જાય. તો આ આખી સ્થિતિને સ્ટેબલ કરવા માટે આપણે શું કરવું જોઈશે? એક તો એનું કુપોષણ એટલે પોષણનું કામ પણ અટકી ગયું છે 9-10 મહિનાથી, જે પ્રોપર વેમાં થતું તો એ નથી થઈ. અને કે સ્કૂલોમાંથી થતું હતું મિડ ડે મીલ તો જી સર, પણ એ મિડ ડે મીલના અલ્ટરનેટિવ તરીકે અત્યારે બાળકોને અનાજ અને ફૂડ સિક્યુરિટી એલાઉન્સની રકમ ચૂકવવામાં આવે છે. જે મિડ ડે મીલ રૂલ્સ 2015 પ્રમાણે કાયદામાં જોગવાઈ છે કે જો કોઈ કારણોસર બાળકોને મિડ ડે મીલ પ્રોવાઈડ ન કરી શકાય તો તેને ફૂડ સિક્યુરિટી એલાઉન્સ અને અનાજ પહોંચાડવું પડે છે. તો એ કામગીરી અત્યારે ચાલુ છે. જ્યારે શિક્ષણ માટે અત્યારે ઓનલાઈન શિક્ષણ ને બધું. ઓનલાઈન શિક્ષણની હકીકત તો તમે જાણો છો, જી સર. બરાબર. ઓનલાઈન શિક્ષણ તમારા મત મુજબ, તમે આઈટીના માણસ છો, જી સર. ઓફલાઈન શિક્ષણને ક્યારે રિપ્લેસ કરી શકે એવું લાગે છે તમને? જી સર, મારા મત મુજબ એટલું શક્ય નથી 100%. પ્રમોટ કરી શકાય છે પરંતુ રિપ્લેસ કરી શકાય. ગુજરાત સરકારના જ્ઞાન પુંજ પ્રોજેક્ટ વિશે આપ જાણો છો?